नमस्कार, हूं नंदिनी। सवाल पूछने निकले थे, लाठियों से जवाब मिला। छात्रों ने हक मांगा था, उन्हें दर्द का हिसाब मिला। जिस देश में सवाल बिकते हो वहां सपने कैसे बचते हो। पेपर तो लीक थયું, પરંતુ સાચું કહીએ તો લીક માત્ર એક પરીક્ષાનું પેપર નથી થયું, લીક થયો છે લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ। વર્ષો સુધી દિવસ રાત એક કરીને મહેનત કરનારા યુવાનો આજ રસ્તા પર છે, કારણ કે તેમની મહેનત પર પેપર લીક સ્વીકાર્ય નથી। એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પેન હતી, આજે એ જ હાથમાં વિરોધના બેનરો છે, કારણ કે સપનાઓની કિંમત હવે મહેનતથી નહીં પણ સિસ્ટમની ખામીઓથી નક્કી થવા લાગી છે। દેશના યુવાનો આજે એક જ સવાલ પૂછી રહ્યા છે, પેપર લીક થાય છે કે કરાવવામાં આવી રહ્યા છે। દરેક કૌભાંડ પછી તપાસ સમિતિ રચાય છે, નિવેદનો સામે આવે, વચનો અપાય છે, પરંતુ સજા ક્યાં છે? આખરે એવું કેમ બને છે કે વિદ્યાર્થી રાતો જાગીને તૈયારી કરે અને માફિયા કરોડોની કમાણી કરે? સવાલ માત્ર નીટનો નથી, સવાલ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનો છે। જે યુવાનો દેશનું ભવિષ્ય છે, આજે એ જ યુવાનો પોતાના ભવિષ્ય માટે રસ્તા પર લડવા મજબૂર બન્યા। આજે ચર્ચા માત્ર એક પેપર લીકની નથી, ચર્ચા છે લાખો વિદ્યાર્થીઓના સપનાઓની, તેમના અધિકારોની અને તેમના વિશ્વાસની। કારણ કે વિદ્યાર્થી હાર્યો નથી, પરંતુ જો સવાલોનો જવાબ નહીં મળે તો સિસ્ટમ ચોક્કસ હારી જશે। તો આખરે આ એક જ સવાલ અહીંયા થાય છે કે પેપર લીકના આરોપીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે અને લાખો વિદ્યાર્થીઓને ન્યાય ક્યારે મળશે? કારણ કે વિદ્યાર્થીઓ સવાલ પૂછી રહ્યા છે। વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી 23 દિવસ સાથે સાથે હવે 33મો દિવસ આ થઈ ગયો છે। 33 દિવસોમાં વિદ્યાર્થીઓ સવાલ કરી રહ્યા છે। કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યા છે। દિલ્હીમાં 33 દિવસથી વિરોધ થયા, પરંતુ જવાબદેહી નક્કી નથી થતી। વિદ્યાર્થીઓ માંગી રહ્યા છે શિક્ષણ મંત્રીનું રાજીનામું, પરંતુ શિક્ષણ મંત્રીનું રાજીનામું પડ્યું નથી। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જવાબદેહી નક્કી કરો। જંતર મંતરથી સંસદ સુધીનો વિરોધ થયો, છતાં પણ ક્યાંક ને ક્યાંક હવે સરકાર વાતચીત કરવામાં માનતી નથી તેવું લાગી રહ્યું છે। આજે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થયું। ગુજરાતમાં ભાજપ પણ હવે મેદાને ઉતરી છે, કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી। ગઈકાલે રાહુલ ગાંધીએ પીએમ આવાસની બહાર જે વિરોધ કર્યો, તે વિરોધને લઈને ભાજપે આજે સમગ્ર દેશભરમાં વિરોધ કર્યો। જ્યારે ભાજપના લોકોને લાગી રહ્યું છે કે આ પીએમની સુરક્ષાની સાથે ખેલવાડ થયો અને તેનું માઠું લગાવીને આખા દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો। અને આ જ મુદ્દે આજે સીધો સંવાદ કરીશું ને આપણી સાથે 3 પત્રકાર જોડાઈ ગયા છે, જીતુ જોબનપુત્રા, અનિરુદ્ધ નકુમ, અશોક પટેલ। આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। જીતુભાઈ, હું તમારાથી શરૂઆત કરીશ કે દેશમાં શું ચાલી રહ્યું છે? લોકશાહી છે કે પછી આ લાઠીશાહી છે? જો નંદિની, આમાં કેવું થાય છે કે જ્યારે જ્યારે આવા આંદોલનો થાય ને, એ આપણે ભૂતકાળની અંદર જોયા છે। 2011-12 ની અંદર લોકપાલનું બી આવું મોટું જ આંદોલન થયું હતું અને ત્યારે યુપીએની સરકાર હતી અને ત્યાર પછી એમને પરિણામ 2014 ની અંદર શું મળ્યું? આવા જ્યારે મોટા આંદોલનો થયા છે ને, ત્યારે સૌથી પહેલા તો લોકશાહીની વાત આવે છે। પણ ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે કે લોકશાહીની વાતો થાય છે પણ લોકશાહીનો અમલ થાય છે ખરો? એ તમે પ્રશ્ન પૂછ્યો એ બરાબર છે। આજે વિદ્યાર્થીઓને જો રસ્તા પર ઉતરવું પડ્યું, 33 દિવસ સુધી ચાલતું રહ્યું। સરકારે સૌથી પહેલા તો જ્યારે પેપર લીક થયું, બરાબર છે, ત્યારથી જ જો કાર્યવાહી શરૂ કરી દીધી હોત અને સંતોષકારક કાર્યવાહી જો ચાલુ થઈ ગઈ હોત તો આ આંદોલનનો વખત જ ન આવત। એટલે સરકારને એવું હતું કે કદાચ આ પેપર લીક થયું છે અને બીજા પેપરો ભૂતકાળમાં લીક થયા છે, થોડા સમય પછી બધું ભૂલી જાય છે અને સમિતિઓ રચાય છે, એવું કહી દઈશું આ સમિતિનો રિપોર્ટ રજૂ થશે અને જે બી હશે એની સામે કડક ને કડક કાર્યવાહી કરવામાં આવશે। આ દરેક બનાવની અંદર આપણે તો મીડિયાએ તો ખાસ આ બધું જોતું આવ્યું છે અને એસઆઈટીની રચનાઓ તો કદાચ જો આપણે અત્યારે કેલ્ક્યુલેશન લગાવીએ ને તો કદાચ હજારોની સંખ્યાઓમાં એસઆઈટી દેશભરમાં દરેકે કંઈક ને કંઈક વસ્તુની અંદર રચાઈ હશે અને એનું પરિણામ શું આવ્યું? એના કરતા જો કડકમાં કડક એક્શન લીધા હોત તો વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવું ન પડત। લીક થયું ત્યારથી જ જેના નામો આવ્યા હતા એના પર તરત જ કાર્યવાહી થઈ હોત તો આ નોબત આવી। હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આની અંદર બીજા રાજકીય પાર્ટીઓ બી એની અંદર જોડાય છે કે ભાઈ તકનો લાભ લઈ રહી છે। અત્યારે જે 2011 અને 12ના જે લોકપાલ વખતના આંદોલનની અંદર જોયું હતું કે તે વખતે જે લોકો હિસ્સા બન્યા આંદોલનના, આજે એ પાર્ટીની અંદર આવી ગયા છે। કંઈક ને કંઈક વિપક્ષને બી એવું લાગે છે કે ભાઈ હવે 2029ની જે ચૂંટણી આવવાની છે તો કદાચ આ જ આંદોલનનો બેનિફિટ અમને બી મળી જાય। શરૂઆતની અંદર પાર્ટીઓ આની અંદર જોઈન્ટ નહીં થઈ, વિદ્યાર્થીઓ એકલા હાથે આંદોલન ચાલુ કર્યું, એની અંદર ધીરે ધીરે હવે પગ પસારો આપણે કહીએ તો પાર્ટીઓનો બી થઈ ગયો છે અને પરિસ્થિતિ અત્યારે એટલી બધી વણસી ચૂકી છે કે આને શાંત થતા કેટલું બધું નુકસાન સહન કરવું પડશે યુવા વર્ગને
એ યુવાધન આ દેશનું યુવાધન છે, એને સહન કરી પડશે. એટલે સરકારે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવવા માટે સખતમાં સખત પગલાં લઈ અને વિદ્યાર્થીઓને સંતોષ થાય અને ભવિષ્યની અંદર ફરી કોઈ વાર પેપર લીક ન થાય એ જોવું સરકારનું છે. તો સૌથી પહેલા તો સરકારે આની અંદર એક્શન લેવા જોઈએ, નહીં કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કે આ કરીને પોતે જે એમની પાસે તો બધું તૈયાર છે, પેપર લીક થયા એમના નામો આવી ચૂક્યા હતા, તો એ એક્શનમાં ન આવી ત્યારે વિદ્યાર્થીઓ એક્શનમાં આવ્યા. એટલે એક્શનમાં સરકારે આવવું જરૂરી છે. જી અનિરુદ્ધભાઈ, આટલા દિવસથી વિરોધ થયો, વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે સત્તા પક્ષને ત્યારે કેમ ન કંઈ થયું? હવે પીએમ આવાસની બહાર વિરોધ થયો, સુરક્ષાની ખામી સર્જીને ભાજપે સમગ્ર દેશભરમાં વિરોધ કર્યો, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમના પેટનું પાણી કેમ ન હલ્યું? આજે વિરોધનો 32મો દિવસ છે. 32 દિવસ એટલે કે 30 દિવસ સુધી નથી કોંગ્રેસમાં હલચલ દેખાણી, નથી ભાજપમાં હલચલ દેખાણી. પણ જ્યારે દેશનો યુવાન જાગી ગયો, ત્યારે તમે જુઓ હલચલ મચી ગઈ. ગઈકાલે ખાલી રાહુલ ગાંધીએ પીએમ ના ઘર પાસે જઈને ધરણાનો કાર્યક્રમ કર્યો, તો આજે આખા દેશની અંદર ભાજપે ધરણાનો કાર્યક્રમ આપી દીધો કે ભાઈ આ ચૂક છે, આ ન થવું જોઈએ. લોકશાહીમાં દરેક લોકોનો વિરોધ કરવાનો અધિકાર છે, તો વિદ્યાર્થીઓનો પણ અધિકાર છે. વિદ્યાર્થીઓની માંગણી શું છે કે જે સિસ્ટમ છે એ સિસ્ટમને તમે સુધારો. એ નીટની પરીક્ષાના કારણે, પેપર ફૂટવાના કારણે 21 વિદ્યાર્થીઓ જ્યારે આપઘાત કર્યા છે, આ આપઘાત કર્યા છે, તેને લઈને જે જંતર મંતર ઉપર જે આખું ઉહાપો મચી ગયો છે, 25 દિવસ સુધી કોઈ નો દેખાડું. છેલ્લા અઠવાડિયાથી જે મુવમેન્ટ તેજ થવા કે દેશનો યુવાન જાગી ગયું કે ના અમારે જંતર મંતર જવું છે, અમારે આ સરકારને બતાવવું છે. આજે સરકાર બેકફૂટ ઉપર આવી ગઈ છે, એટલા માટે કે આજનો જે ભાજપનો આખા દેશની અંદર કાર્યક્રમ હતો ને, એ કાર્યક્રમની અંદર બધા નેતાઓએ નીટના વિદ્યાર્થીઓ માટે કાંઈ નથી બોલ્યા, દેશના યુવાનો માટે કોઈ નથી બોલ્યું, દેશના યુવાનોને લાકડી મારી એના વિશે નથી બોલ્યું, દીકરીઓને લાકડી પડી એના વિશે કોઈ નથી બોલ્યું. બોલ્યું શું કે પીએમ ની સુરક્ષાને લઈને અમે વિરોધ કરવા આવ્યા છીએ. એ લોકો ગામે ગામ અમદાવાદ વિરોધ કર્યો, રાજકોટ વિરોધ કર્યો, બધે વિરોધ થયો. ટ્રાફિક જામમાં લોકો ફસાયા. એના કારણે આજનો વિરોધ જે ભાજપનો છે ને, લોકોને ખબર પડી ગઈ કે આ વિરોધ ઊંધી દિશાનો છે, આવો વિરોધ ન થવો જોઈએ. અને મોટા નેતાઓ પણ તમે જુઓ બોલવામાં પણ એ લોકો કેટલી ભૂલ કરી નાખી. પહેલી ભૂલ કે વિદ્યાર્થીઓ માટે કઈ બોલ્યા જ નહીં. શું બોલ્યા એ લોકો ઇન્ટરવ્યુમાં? બધી ટીવી ચેનલોમાં આવ્યો ઇન્ટરવ્યુમાં શું બોલ્યો કે પીએમ ની સુરક્ષામાં ચૂક થઈ જાય તો, અરે ભાઈ, તો એ દિલ્હીમાં તમારે લોકોએ જોવાનું હોય, જે તમારી સરકાર છે તમારે બધું ધ્યાન રાખવાનું હોય, આટલી બધી એજન્સીઓ છે એના ઉપર જવાબદારી હોય. એટલા માટે કે આખા મુદ્દા ઉપર અત્યારે આખા દેશની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે. દેશના યુવાનો, ભાવિ યુવાનનું જે અત્યારે ચાલી રહ્યું છે, અને જે અત્યારે વિડીયો બહાર આવે, સૌથી વધુ દીકરીઓએ માર ખાધો છે. સૌથી વધુ જે દીકરીઓ, એનો કોઈ વાક નહોતો, એને કોઈની કઈ શાંતિથી લોકો માર્ચ કરી રહ્યા હતા, ત્યાં એ લોકોને મારવામાં આવ્યા છે. એટલે દેશના લોકોમાં ગુસ્સો અત્યારે સ્વાભાવિક છે જોવા મળે. જીતુભાઈ, શું ભાજપનું દાયિત્વ નથી કે તે નીટ પર વિરોધ કરે? જો આમાં તો શું છે કે અત્યારે વિદ્યાર્થીઓની વાત છે, દરેક પાર્ટીએ વિદ્યાર્થીઓને સપોર્ટમાં આવવું જોઈએ. અને ભલે સત્તાધારીમાં તમારી પાર્ટી હોય, પણ જે સાચી હકીકત છે એની સાથે તો રહેવું જોઈએ. અને એમને પણ એમની સરકાર જે છે એમને બી કહેવું જોઈએ કે આનો જે કંઈ હોય વહેલામાં વહેલી તકે રસ્તો કાઢવો જોઈએ. અને એની સાથે નહીં, ટૂંકા ગાળાનો રસ્તો નહીં, ભવિષ્યની અંદર આવું કોઈ પણ ન થાય એની શ્યોર સિસ્ટમ ઊભી કરવી જોઈએ. વિદ્યાર્થીઓ શું એક જ માંગ લઈને બેઠા છે કે જે આ સિસ્ટમ જે વારે ઘડીએ જે પેપર લીક થાય છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે, એ ન બગડે. અથવા તમે એના માટે જે લોકોને મૂક્યા છે એ જો એમની ફરજની અંદર ફેલ થાય તો એમને બદલવા જોઈએ. એમની એ જ માંગ છે. જો એ એવું કહે છે કે ભાઈ શિક્ષણ મંત્રી રાજીનામું આપે. શિક્ષણ મંત્રી રાજીનામું કેમ આપે? તો એમનું એ પાસે કારણ છે કે એમનું આખરે જવાબદારી સૌથી પહેલી કોની આવે? શિક્ષણ મંત્રી. શિક્ષણ મંત્રી ના આવે તો શિક્ષણ મંત્રીએ એની જવાબદારી સ્વીકારી અને એની સામે જે કંઈ એક્શન લેવાય, કે પોતે કદાચ ફેલ ગયા હોય તો સામેથી એમને એવું કહેવું જોઈએ કે ભાઈ મારી કોઈ તક પર ચૂકી ગયો છું, તો સ્વૈચ્છિક એમને રાજીનામું મૂકવું જોઈએ. હવે એ વાત પર જો અડીને કે ભાઈ એ રાજીનામું નહીં મૂકે, સરકાર એની પાસેથી રાજીનામું ન લે, એને કારણે વાત વણસી. વાત એટલે સુધી વણસી ગઈ કે અત્યારે દિલ્હીથી લઈને આખા સમગ્ર દેશની અંદર માહોલ બગડ્યો છે. સરકારે એ વિચારવું જોઈએ કે એક વ્યક્તિને લીધે જો આખા દેશનો માહોલ બગડતો હોય અને એના રાજીનામાથી કોઈક સારા મંત્રીને મૂકી
અને સિસ્ટમનો સુધારો આવતો હોય. સૌથી પહેલા તો સિસ્ટમ સુધારવી જરૂરી છે. જો સિસ્ટમ સુધરે તો આવા આંદોલન નહીં થાય. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જો છેડછાડ નહીં થાય, સમયસર પેપર નીકળે, વ્યવસ્થિત પેપર નીકળે, પરીક્ષા પાય, યોગ્ય વિદ્યાર્થીનો માર્ક આવે અને એને યોગ્ય ડિગ્રી મળે અને એની અનુસંધાનમાં એ કામ કરે. આ સિસ્ટમ હોવી જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી પેપર લીક ઘણા બધા સ્ટ્રીમના થયા છે. એટલે એ તો આપણે નકારી શકીએ એમ છે જ નહીં કે કંઈક ને કોઈક જગ્યાએ સિસ્ટમમાં કંઈક ને કંઈક ફોલ્ટ છે. એ ફોલ્ટ શોધીને આપણા ઘરની અંદર કોઈક વસ્તુ બગડે તેની તો આપણે એનો ફોલ્ટ શોધીએ છીએ અને એ ફોલ્ટને રિપેર કરીએ છીએ કે જેથી એ રિપેર થાય. એટલે જે રાબેતા મુજબ જે ચાલતું હોય એ ચાલવું જોઈએ અને ભવિષ્યની અંદર એ ફોલ્ટ ન સર્જાય એ યાના ટેકનિશિયન યા તો કોઈકની પાસે જાણીને એને આગળ ભવિષ્યમાં ના થાય એનો પ્રી-પ્લાન કરીએ. તો શું સરકાર આટલી બધી છે તો સરકાર આવું ન વિચારી શકે? શું સરકાર પાસે એવા એક્સપર્ટ નથી? સૌથી મોટો સવાલ એ પેપર લીક થાય છે તો કોણ લીક કરે છે, ક્યાંથી લીક થાય છે? એ લીક ન થવું જોઈએ. આજ નીટનું પેપર એટલે સમજો કે એક ડોક્ટરી લાઈનનો એક પ્રવેશ દ્વાર છે. લીક થઈને જે લોકો ખરેખર ભણ્યા છે, ઘણીવાર ડોક્ટર બનવાને લાયક છે, એ ન બને ને બીજા ડોક્ટર બને અને ઈલાજ એમની પાસે જાય તો શું થાય? પરિસ્થિતિ શું થાય? સીધે સીધી ઇફેક્ટ બીજા સેગમેન્ટને પણ થાય. સીધે સીધું હેલ્થ પર પણ આવીને ઉભું રહી જાય અથવા કોઈ બીજા એની અંદર હોય તો એ સૌથી પહેલો. જીતુભાઈ, 2017માં જ્યારે NTA ની સ્થાપના કરાઈ ત્યારે એ હેતુથી આપણે સ્થાપના કરી હતી કે લીક પ્રૂફ પરીક્ષાઓ યોજાય. આમાં NTA કેટલું જવાબદાર છે? કારણ કે તેના જ હેઠળ આ નીટ પરીક્ષા યોજાઈ હતી. જો NTA મેદાનમાં આવવું જોઈએ, એને બી ભૂલ સ્વીકારવી જોઈએ અને એના માટે તો એનું આયોજન કરવામાં આવ્યું હતું, એના માટે તો આ ઊભું કરવામાં આવ્યું હતું, છતાં થયું. એટલે સિસ્ટમમાં કંઈક ને કંઈક જગ્યાએ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે એ શોધવું કામ કોનું છે? સરકારનું છે. સરકારની અંદર ભૂમિકા સરકારની હોવી જોઈએ. જીતુભાઈ, આ પ્રોબ્લેમ સરકારને કેમ નથી દેખાતી? સામાન્ય નાગરિકને જો આ પ્રોબ્લેમ દેખાતી હોય તો સરકારને કેમ ના દેખાય? સરકારને એ જ સવાલ સરકારને છે કે ભાઈ જો તમે આટલું બધું થયું છતાં ચૂપ બેઠા, હવે જ્યારે ઉગ્ર આંદોલન થઈ ગયું ત્યારે આવવું પડે. બીજું, તમે બીજે દિવસે ગઈકાલે જે ઘટના ગણી એના અનુસંધાનમાં દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ આંદોલન કર્યા. એમાં પણ એક પણ શબ્દ નહીં બોલ્યા. જે અનિરુદ્ધભાઈએ કહ્યું કે આજના જે કઈ આંદોલન થયા, બરાબર છે, એ પાર્ટીના સત્તાધારી પાર્ટીના જ કાર્યકર્તાઓ હતા. એમને નથી સ્વીકાર્યું કે આ ભૂલ થઈ છે. હજુ પણ સરકાર અને સત્તાધારી પક્ષ અને સત્તાધારી પાર્ટી એ સ્વીકારવા તૈયાર નથી. હા, પ્રાઇમ મિનિસ્ટરે કહી દીધું, પ્રધાનમંત્રીએ કહી દીધું કે ભાઈ એને કડકમાં કડક સજા મળશે, પણ ક્યારે? વિદ્યાર્થીઓ પૂછે છે ક્યારે? તો એનો ચોક્કસ અને સમયસર ટૂંકા ગાળાનો જવાબ આપવો પડે અને એનું નિરાકરણ ટેમ્પરરી નહીં પણ પરમેનન્ટલી સોલ્યુશન આવવું જોઈએ. આ આંદોલનથી દેશને પણ નુકસાન થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓને બી નુકસાન થઈ રહ્યું છે અને આ આંદોલનથી ઘણા બધા વિષયો પર બી ઇફેક્ટ આવવાની છે, ઇકોનોમી પર બી આની અસર પડવાની છે. એટલે સરકારે જો એવું સમજતી હોય કે આ આંદોલનને દબાવી દઈ અને થોડા સમયમાં લોકો ભૂલી જશે, પણ એની પાછલા ગાળાની આવનારા જે મહિનાઓ વર્ષોમાં એની જે ઇફેક્ટ આવવાની છે એ બી દેશવાસીઓને ભોગવવાની છે. એટલે એક એવું નથી કે આંદોલન ખાલી સીમિત, આંદોલનની ઇફેક્ટ તમે જોશો તો આવનારા 6-12 મહિનામાં દેખાશે. એટલે સરકારે જાગૃત થઈને સૌથી પહેલા કે જે સિસ્ટમ છે એનો સુધારો લાવવો જોઈએ. જે રચના કરી છે NTAની એની અંદર જે બેસાડ્યા છે એ લોકોની પાસે જવાબ માંગવો જોઈએ અને જો કામ ન કરતા હોય તો એમને ઘર ભેગા કરવા જોઈએ. અનિરુદ્ધભાઈ, જ્યારે રાષ્ટ્રીય લેવલ પર અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલ પર જ્યારે શિક્ષણ વ્યવસ્થાને કોઈક એવોર્ડ મળશે, લોકોને બિરદાવવામાં આવશે, ત્યારે સરકાર બરાબરની જશ લેશે, પરંતુ આ અબજસ સરકાર કેમ નથી સ્વીકારતી? તમે જો સરકારને એવું છે કે એક પ્રધાનમંત્રી, એક શિક્ષણ મંત્રી જો રાજીનામું આપી દે તો ખેડૂત આંદોલન ઉગ્ર બનશે, મણિપુર ઉગ્ર બનશે, બીજા એવા કેટલાય બધા આંદોલનો છે. ધીમે ધીમે બધા દિલ્હીની અંદર આવીને જંતર મંતર ઉપર બેસી જશે. પણ ના, સરકાર મોટામાં મોટી ભૂલ ખાઈ ગઈ છે. આમાં એક થાપ ખાઈ ગઈ છે સરકાર. એ થાપ શું ખાઈ ગઈ છે? યુવાનોમાં. એને એમ હતું કે લોકો ડરેલા છે, આવું કોઈ આંદોલન નહીં થાય. જયારે કોંગ્રેસ પાર્ટી બની ને, જનતા પાર્ટી જયારે બની ને, ત્યારે એને ફોલોવર્સ જે બેઠા ઇન્સ્ટાગ્રામમાં 2 મિલિયન 3 મિલિયન જ્યાં સુધી પહોંચ્યું, ત્યારે ખરેખર સરકારે ચેતી જવાની જરૂર હતી કે આપણા માટે આ સમય, આવનારો સમય ખરાબ આવશે. ત્યારે ધીમે ધીમે ગતિવિધિઓ તેજ થઈ, છતાં પણ સરકારે એને મચક ન આપી. હવે સરકાર આની અંદર 100% મચક આપશે, એટલા માટે કે 21 જુલાઈ એ ભારતના ઇતિહાસની અંદર આવડું મોટું યુવાનોનું આંદોલન, જેપી આંદોલન જે ત્યારે યુવાનો હતા એવી રીતે
આટલા વર્ષોની અંદર કદાચ કેટલાય વર્ષો પછી યુવાનો મેદાન ઉપર આવ્યા છે. તમે જુઓ 14 વર્ષના છોકરાઓ, 15 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના એવા લોકો આજે આંદોલન કરે છે. એ લોકો જયારે આંદોલન કરે ને અને જયારે બાળકોને લાઠી પડે ને એટલે એના મા બાપને દિલમાં ઘા લાગે. એટલે એને ડબલ નુકસાન થવાનું છે. ભાજપને ડબલ નુકસાન થાય. હું કામ દીકરાઓને માર્યા, એના મા બાપને, એના સગાવાલાનો. એ બધા કોના વોટર હતા? સ્વાભાવિક છે, બધાને ખબર છે કેવી રીતે શું થઈ રહ્યું છે આખા દેશની અંદર અત્યારે. એટલે આ મોટો એટલે સરકારને હવે આની ગંભીરતા ખબર પડી ગઈ છે અને ટૂંક જ દિવસમાં હું તો એવું માનું છું કે શિક્ષણ મંત્રીનું આ આંદોલન ખાલી એટલા માટે હવે તમે જુઓ તમામ વિપક્ષો આની અંદર તૂટી જાય. તમે આજે જુઓ એ સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ છે વેદાંતની અંદર, ત્યાં આજે આમ આદમી પાર્ટીના સંજયસિંહ બધા ત્યાં બાર ધરણા ઉપર મને મળવા ન જવા દીધા તો ત્યાં ધરણા ઉપર બેસી ગયા છે. આજે રાહુલ ગાંધીએ જાહેરમાં કીધું કે પોલીસ કર્મચારી કાલે મને ઉપાડીને એમ કીધું કે મોદી સરકારે તમે ગમે એમ કરી કાઢો. એટલે આ બધું ધીમે ધીમે જે ઉપડી રહ્યું છે ને એ બહુ ખતરનાક દેશ માટે છે. એટલા માટે કે યુવાનો બહાર આવી રહ્યા છે. એટલે કે કોઈ પણ હવે ભાજપની કેન્દ્ર સરકારની અંદર બેકફૂટ ઉપર આવી ગઈ છે અને ટૂંક જ સમયની અંદર યુવાનોની માંગણીનો સ્વીકાર પણ કરશે વધીને એકાદ દિવસની અંદર. જીતુભાઈ, આપણે વિપક્ષની પ્રણાલી પર ક્યાંક ને ક્યાંક ચર્ચા કરીએ ને તેવું લાગે કે રાહુલ ગાંધીનું જે રાજકીય કરિયર છે તેમાંના એક પહેલા એવા દ્રશ્યો હશે કે પોલીસ રાહુલ ગાંધીને ટીંગાટોળી કરીને લઈ ગઈ છે અને આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે વિપક્ષ કદાચ આપણા દેશમાં સક્રિય છે અને કંઈક જીવતું હોય તેવું લાગી રહ્યું છે. જો આમાં વિપક્ષ સક્રિય ક્યારે દેખાયો? ગઈકાલે પેપર લીક ક્યારે થયું છે? સૌથી જેવી શાસક પક્ષની જેવી જવાબદારી છે એવી વિપક્ષની પણ છે. જ્યારે શાસક ભૂલ કરે તો વિપક્ષ એને યાદ દેવડાવે અને આંદોલન કરે અથવા ધરણા કરે. આ ધરણાની શરૂઆત વિદ્યાર્થીઓ પહેલા કોની હતી? વિપક્ષથી. વિપક્ષ બી ક્યારે મેદાનમાં આવ્યું, જાણ્યું કે ભાઈ હવે બહુ જ આંદોલન ઉગ્ર બન્યું, ચાલો આનો બેનિફિટ લઈ લઈએ. રાહુલ ગાંધીને કાલે ટીંગાટોળી કરતા દેખાડ્યા, બરાબર છે. રાહુલ ગાંધીએ આ જ વસ્તુ એ લોકો વિપક્ષે શરૂઆત કરી હોત તો આમાં વિપક્ષ અત્યારે એવું વિચારી રહ્યું છે કે 2011 ને 12 ની અંદર યુપીએ વખતે જે થયું અને સત્તા પલટો આવ્યો, કદાચ આવું ઉગ્ર આંદોલનનો અમને પણ બેનિફિટ મળી જાય અને 2029 માં અમને ફાયદો થાય. અંગત ફાયદો છે વિપક્ષનો. અંગત વિપક્ષ બી અત્યારે વિદ્યાર્થીઓની સાથે બોલે છે ખરો, પણ જો એ હોત અને દેશના હિતની અંદર અને વિદ્યાર્થીઓના હિતની અંદર થયું તો પેપર લીક થયું ત્યારથી લઈને અત્યાર સુધી પૂરે દેશની અંદર ઉગ્ર સ્વરૂપની અંદર આંદોલન દેખાયા નથી દેખાયા. હવે જ્યારે વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યા છે ત્યારે વિપક્ષ સૌથી વધારે ઉગ્ર બની રહ્યું છે. ઉગ્ર બનવાની જરૂર વિપક્ષની પણ હતી. જ્યારે ભૂલ થઈ ત્યારથી ખાલી બૂમો પાડી બોલાના પાડ્યા, બરાબર છે, પણ આંદોલનને ઉગ્ર બનાવ્યું હોત. જે વિદ્યાર્થીઓની માંગ હતી એમાંથી વિપક્ષ અત્યાર સુધી કઈ માંગ કરી? વિદ્યાર્થીઓએ કીધું કે ભાઈ શિક્ષણ મંત્રી રાજીનામું આપે, એટલે બેટી ધારામાં એ બી બેસી ગયા કે ભાઈ શિક્ષણ મંત્રી રાજીનામું આપે, પછી કે ગૃહમંત્રી રાજીનામું આપે, પછી કે પ્રધાનમંત્રી રાજીનામું આપે. પણ તમે અત્યાર સુધી ક્યાં હતા? છેલ્લે વિદ્યાર્થીઓએ એમના હાથમાં કમાન લેવી પડી અને વિદ્યાર્થીઓ જયારે જંતર મંતર પર ઢગલો જનમેદની ઉપજી એટલે એમને લાગ્યું કે હવે આ આંદોલનનું ઉગ્ર સ્વરૂપ થઈ ગયું છે, ચાલો હવે આપણે બી કરવું પડશે, નહીં તો આ છેલ્લે છેડો આપણા પર બી આવશે કે તમે વિપક્ષો, તમે બી દેશના છો, તમને બી વિદ્યાર્થીઓનું ભવિષ્યની ચિંતા નથી. હવે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવા વિપક્ષ બનાવ્યો છે. અને આપણે એક આશા રાખીએ કે વિદ્યાર્થીઓનું જે છે, જે આંદોલન થયું છે, જે સિસ્ટમની અંદર ફોલ્ટ છે, એ સિસ્ટમની અંદર સુધારો વિદ્યાર્થીઓના આંદોલનને લીધે આવે કે વિપક્ષને એને સહકાર આપ્યો છે એને કારણે આવે. પણ વિપક્ષ પણ એટલું સ્ટ્રોંગ હોવું જ જોઈએ કે જ્યારે સત્તાધારી પક્ષ તરફથી કોઈક આવી ચૂક થઈ હોય તો એની કાન પકડીને આપણે આમડી એવું કહીએ ને ગુજરાતીમાં, તરત જ એને આમડવું જોઈએ ને. જ્યારે હવે વિદ્યાર્થીઓએ જે શરૂ કર્યું છે, હવે વિદ્યાર્થીઓની જોડે જોઈન થયું. અત્યાર સુધી વિપક્ષ ક્યાં હતો? વિપક્ષ બી એટલો બધો દેખાતો નતો. ઉગ્ર આંદોલનની શરૂઆત વિપક્ષે કરવાની જરૂર હતી. હવે બધા વિપક્ષો મેદાનમાં આવી ગયા અને ધરણા કરવા બેઠી ગયા. ધરણાથી સિસ્ટમ સુધરશે? સૌથી પહેલો સવાલ એ છે. એને શાસક પક્ષને સવાલ કરવો જોઈએ કે ધરણાની અમને જરૂરત જ નથી. હવે સિસ્ટમની અંદર અચ્છા અમને અમારી જરૂર છે, તમે સર્વદલીય બેઠક બોલાવો જ છો તો આની અંદર બી બોલાવો અને આનો ઉકેલ લાવો. કેમ એવી કોઈ ચર્ચા નથી થઈ? કેમ એવો કોઈ મુદ્દાઓ મૂકવામાં નથી આવ્યા? ના દેશવાસીઓ પાસે એવા મુદ્દા મૂક્યા કે અમે તૈયાર છે સરકારની સાથે બેસીને આની ચર્ચા કરીને આનું સોલ્યુશન લાવો. અમારી પાસે સોલ્યુશનના મુદ્દા આ છે. પેપર લીક જે વારંવાર થાય છે એનું આ સોલ્યુશન છે. પેપર લીક ન થવું જોઈએ, વિદ્યાર્થીઓને ભવિષ્ય સાથે ચેડા ન થવા છે, એવા એક મુદ્દા મુકાય
ધરણાથી આનો ઉકેલ આવવાનો છે. ઇમ્પેક્ટ તો કંઈક જોવા મળશે ને જીતુ? ઇમ્પેક્ટ એવું છે નંદની, ઇમ્પેક્ટ એટલે એ એવું બતાવવા માંગે છે કે વિપક્ષ સ્ટ્રોંગ થઈ ગયો છે, એકજૂટ થઈ ગયું છે તમારી સામે, સત્તા પલટો થવાની શક્યતા દેખાઈ રહી છે. પણ એ સત્તા પલટો થયા પછી તમારા રાજ્યની અંદર પેપર લીક નહીં થાય એની બી સિસ્ટમ તમારે અત્યારે ઊભી કરવી પડશે ને. તમે અત્યારે વિપક્ષમાં છો, તમને એવો સ્વાદ દેખાઈ રહ્યો છે કે આશાવાદ દેખાઈ રહ્યો છે કે ભાઈ અમે કદાચ સત્તામાં આવીએ. એમને કોઈ એવો રોડમેપ મૂક્યો કે ભાઈ વિપક્ષના પાસે અમારો રોડમેપ તૈયાર છે કે આ રીતે પેપર લીક ના થાય, આ રીતે થતું હશે તો આ રીતે અમે કરીશું. અને પેપર લીક ભવિષ્યમાં થવું જ ના જોઈએ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થવા જ ના જોઈએ. એવું તો કશું કર્યું જ નથી વિપક્ષ હજુ સુધી. ફક્ત ને ફક્ત રાજીનામા માંગવાની વાત આવી રહી છે. રાજીનામું આપી દેવાથી સિસ્ટમ સુધારવાની છે. બિલકુલ. સૌથી પહેલો સવાલ છે કે સિસ્ટમને કઈ રીતે સુધારવી, એ વિશે ચર્ચા થવી જોઈએ ને. જી જીતુભાઈ. અનિરુદ્ધભાઈ, શું રાજીનામાથી આ સમસ્યાનું નિરાકરણ આવશે ખરા? વિદ્યાર્થીઓની માંગ છે કે રાજીનામું આપો, જવાબદેહી નક્કી થવી જોઈએ. પહેલા તો હું તમને ગુજરાતની વાત કરું, પછી તમને રાજીનામું આપશે કે એનાથી શું ફેર પડશે એની વાત કરું. કે જે 1 થી 8 ધોરણ સુધીના જે આરટીઆઈ ની જે વ્યવસ્થા કરેલી છે સરકારે, એના માટે કે આ મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને જે સારી સારી સ્કૂલની અંદર જે મફતમાં ભણવાનું મળે છે, એના કારણે બહુ સારી વસ્તુ છે. પણ એ સિસ્ટમમાં ક્યાં ગડબડ છે કે એ છોકરાઓને ખરેખર તો ક્યાં રાખવાના હોય, બધાની સાથે રાખવાના હોય. તો આખા ગુજરાતની અંદર શું સિસ્ટમ ચાલે છે, એ લોકો માટે અલગ રૂમ, તો આનું ક્યાં જરૂરિયાત છે? તો એ છોકરાને શું જ્ઞાન આવશે? એ છોકરો કેવી રીતે ભણશે? તો ભલે સરકારી સ્કૂલમાં ભણતો તે બરાબર હતું. તમારે જો દરેક સ્કૂલની જેટલી પણ ખાનગી સ્કૂલો છે બધી અંદર આવી ફોર્મમાં જ ચાલે છે. આ સિસ્ટમનો સડો અહીંથી ચાલુ થાય છે. આ સડો અહીંથી ચાલુ થાય છે. એટલા માટે તમે જે રાજીનામાની વાત કરી, રાજીનામું જ્યારે કોઈ પણ દેશની અંદર આવડો મોટો હોબાળો થાય ત્યારે કોઈ પણ મંત્રીનું રાજીનામું લેવું પડે, અને જ્યારે કોઈ બીજા મંત્રીને બનાવવામાં આવે ત્યારે આખી સિસ્ટમ, એટલા માટે કે તમારો ચેનલ હેડ હોય કોઈ પણ ચેનલની અંદર, એ સમયસર નો આવે તો બધો સ્ટાફ આપણને ખબર છે શું થવાનું છે. એ લોકો સમયસર નો આપે, સમયસર કામ નો થાય, સમયસર સ્ક્રિપ્ટ નો બને, સમયસર સ્ટોરી નો આવે. આ જ સિસ્ટમની અંદર આ જ જરૂરી છે કે જ્યારે રાજીનામું લેવાથી નવા કોઈ પણ શિક્ષણ મંત્રી આવશે તે વ્યવસ્થિત ધ્યાન આપશે કે મારાથી આ ભૂલ ન થાય, નકર દેશમાંથી હોબાળો મચ્યો તો એના કરતા 10 ગણો ફરીવાર હોબાળો મચી જશે. એટલે સિસ્ટમમાં સુધારો લઈ આવવાની વાત છે. એક મંત્રીના રાજીનામાથી આખી સિસ્ટમ સુધરી શકે, એટલા માટેની આ લડાઈ યુવાનો કરી રહ્યા છે. એટલા માટે કે અહીંથી પહેલા ધોરણથી સિસ્ટમ ખરાબ છે. આ તો અત્યારે નીટનું આંદોલન છે, અહીંયા તો કોઈ આંદોલન કરતું નથી, લોકો ડરે છે કે આ લોકો બધા તમે જુઓ કે આજે ખાનગી સ્કૂલો કેવી રીતે આખું વર્ગો ચલાવે છે, કોઈને ખબર નથી. બધું ગરબન ગોટાળા ચાલે છે બધી જગ્યાએ, બધી સ્કૂલો ડુપ્લિકેટ નીકળે છે, ગેરકાયદેસર સ્કૂલો બહાર આવે છે. તંત્રે ડીઓ હું કરી લીધું, ખાલી નોટિસ આપી, લાખ રૂપિયાનો દંડ, વાર્તા પૂરી. પાછું ધમધમો, લાખોની ફી છોકરાઓ પાસે ઉઘરાવે છે વાલીઓને, બિચારા ફી આવી ગયા વાલીઓને, બે છેડા ભેગા નથી થતા. તો જો બધું ગરબડ ગોટાળા, ગુજરાતની વાત તો તમે દિલ્હીની કે આપણે બીજી વાત નથી કરવી. અહીંયા આવી સિસ્ટમ ખરાબ છે, હું સુધારો થયો. હું તો કહું છું ગુજરાતના યુવાનોએ ગુજરાતની અંદર આ આંદોલન કરવાની જરૂર છે. એટલી સિસ્ટમ પહેલા ધોરણથી ખરાબ છે. આ ખાનગી સ્કૂલો જે પ્રમાણે કેટલી સ્કૂલો બંધ થઈ ગઈ આપણી, શું કર્યું સરકારે? કાંઈ નહીં. આવું ચાલે છે દેશની અંદર અત્યારે. એટલા માટે કે તમે ગુજરાતમાં જુઓ, પહેલા ધોરણનો વિદ્યાર્થી ક્યાં બેસે છે, કેવા રૂમમાં, એને શું સગવડ આપવામાં આવે છે, કોઈ બોલતું નથી. બધા ચૂપ છે, ડર લાગે છે, એટલા માટે ચૂપ છે વાલીઓ. જીતુભાઈ, જે આ એક નવો જ્વાળામુખી વિદ્યાર્થીઓમાં ફાટ્યો, આ નવો જ્વાળામુખી 2019ની ચૂંટણીમાં કેટલું ગણિત બગાડી શકે છે? જો અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે 2029 ખાસું દૂર છે ને. સૌથી પહેલા તો આ જે જ્વાળામુખી ફાટ્યો છે ને, એનું પરમેનન્ટ સોલ્યુશનની વાત પર આપણે હજી બેઠા છે, બરાબર છે. મીડિયાનો બી રોલ આપણે મીડિયા કાયમ ભજવતું આવ્યું છે. અત્યારે આપણે બધી જગ્યાએ જોઈશું તો ડિબેટની અંદર એક જ ચર્ચા છે કે આ આંદોલનનો ટૂંકો કોઈ સોલ્યુશન નહીં, પણ પરમેનન્ટ સોલ્યુશન જોઈએ. અને આ એક નીતિની વાત નથી, જેવું અનિરુદ્ધભાઈ હમણાં શરૂઆત કરી કે આખી શિક્ષણ જે પ્રથા છે ને, જેની અંદર એક નાનામાં પહેલા ધોરણથી લઈ અને કોલેજમાં બહાર નીકળે ને છોકરો, ત્યાં સુધી જે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે ને એને સુધારવો જોઈએ. બીજું, આપણે વિદેશી અનુકરણ બહુ કરીએ છીએ નંદની. વિદેશની અંદર બે વસ્તુ એક ક્લિયર કટ છે કે શિક્ષણ ફ્રી છે, સ્કૂલ એજ્યુકેશન, અને હેલ્થ. આપણી ત્યાં સૌથી વધારે જો બોજો પડતો હોય ને તો શિક્ષણનો સૌથી પહેલો આવે છે. જીતુભાઈ,
સમયનો અભાવ છે, ટૂંકમાં આપની વાત બતાવજો. હા, એટલે પરિસ્થિતિ અત્યારે એવી છે કે આ જ્વાળામુખી જો વધારે પડતો ઉગ્ર બન્યો તો 2029 ની અંદર આની ઇફેક્ટ કદાચ એના 2029 પહેલા પણ દેખાય. એવું જરૂરી નથી કે આજે 2026 બેઠા છે અને 2029 આને જો વ્યવસ્થિત એનું નિરાકરણ નહીં આવે તો 2029 સુધી પણ સરકાર ન રહે. સરકારે એ વિચારવાનું છે કે આ જ્વાળામુખી અને એમની જે માંગણીઓ છે એ સંતોષાય અને ભવિષ્યમાં આવું ન થાય એની એક સિસ્ટમ ઊભી કરે તો આ શક્ય છે. બાકી નહીં તો 2029 ની તો વાત દૂર છે. અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે ને આને આ જો રહી તો પરિસ્થિતિ આના કરતા વિપરીત દેખાઈ રહી છે. બિલકુલ બિલકુલ જીતુભાઈ અને અનિરુદ્ધભાઈ, જોડાવા બદલ આપનો આભાર. આશા રાખીએ કે સવાલ પૂછનારા વિદ્યાર્થીઓને લાઠીઓ નહીં પરંતુ જવાબ મળે. આજના સીધો સંવાદમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.